મારું નામ દિલીપભાઈ પરમાર, રાણપુર. આ જે રોડનું કામ છે થઈ રહ્યું છે કેવું થાય છે? બરોબર નથી, યોગ્ય નથી. કેવું થાય? સાવ ભંગાર નગરી રેતી જ તે, પાણી પરેશાન, નગરી કાંકરા જ નાખી દીધા છે. આ રોડ તો આવતા ચોમાસામાં તો અમારે હાલવા જેવું નહીં રહે. અત્યારે મુશ્કેલી કેવી પડે? મુશ્કેલી એટલે જુઓ તમે તો તમારા નજરે જોઈ શકો છો. આ સ્કૂલના છોકરા, બીમારી, બધા માણસો હારે છે. આ માર્કેટમાં રોડ વચ્ચે માર્કેટ છે, સવારમાં ભરાય છે. સ્કૂલના છોકરા અડધી કલાક ઉભા રહ્યા છે. આડાવડા ટેમ્પા જાય છે, આડાવડા બાઇક મૂકી દે છે. કોઈ વ્યવસ્થા કોઈ છે નહીં, કોઈ જાતની આ રોડ ઉપર. હા, આના માટે તો સરકારી અધિકારીને અને મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ ને જે અધિકારી હોય એ બધાને આને પગલાં લેવા પડે. ખરેખર રોડનું કામ બંધ કરવું જોઈએ. બંધ કરવું તો મુશ્કેલી તો થશે જ. તે બંધ કરે તો એનો કોઈ સવાલ નથી. આનું કામ વ્યવસ્થિત કરાવવું એમ. બંધ ન કરાય પણ વ્યવસ્થિત જે અમારે જે ગારો હતો એ ગારામાં અમે મુક્તિ મળી છે. તો સારું કામ કરો તો 5, 10 વર્ષ, 15 વર્ષ એવો રોડ હાલે એવો અમને રોડ આપો એમ. મારું નામ બશીરભાઈ કટુમરા. ભાઈ આજે અણિયાળી વાળું જે રસ્તોનું કામ ચાલુ છે કેવું કામ થાય છે? આ બિલકુલ હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે. તો આની માટે ઘણી બધી રજૂઆત કરી છે, પણ આ લોકો કોઈ સાંભળતા નથી, કોઈ ડાયવર્ઝન નથી આપ્યું. અને આ બધાને માણસોને બહુ તકલીફ પડે છે. આ બાજુ રેસિડેન્સ એરિયો બહુ વધારે છે. અને અમારા અહીંયા ફેક્ટરીના અત્યારે 12 વાગે કામદાર બધા છૂટે તો એમની બહુ હાલાકી થઈ રહી છે કે કોઈ લોકો અત્યારે નીકળી શકતા નથી. એમને 1 કલાકમાં પાછું જવાનું હોય છે. અને આ લોકો કોઈ કોન્ટ્રાક્ટર અહીંયા હાજર નથી. અને એ લોકો એમના માણસો મૂકીને વ્યા જાય છે કે તમે તમારી રીતે કામ કરો, અમે બહાર બેઠા છીએ. આના માટે અમારી માંગ એવી છે કે જ્યાં સુધી લેબ રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ કામ હાલ બંધ કરવું પડે એવી અમારી માંગ છે. રોડની કામગીરી તમે જોઈ શકો છો કે અત્યારે આપણે જોયું તમે આમ રોડની ગુણવત્તા જો નીચે પગ મારીએ એટલે રોડના જે પીસીસી કામ કરેલું છે ત્યાં કોપરા ઉતરે છે. વરસાદ ઉપર પીસીસી કામ છે 6 ઇંચનું પીસીસી કામ છે. તમે અમુક જગ્યાએ 4 ઇંચ હોય, અમુક જગ્યાએ 5 ઇંચ, અમુક જગ્યાએ તો ખાડા પડેલા છે. તો કદાચ રોડનું લેવલ બરોબર નથી. પીસીસી લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલા કરેલું અને થોડોક વરસાદ આવ્યો એટલે પીસીસી સાવ જતું રહ્યું. તો ભવિષ્યમાં જો કદાચ વધારે વરસાદ આવે તો આ રોડ જ ન હોય. કામ બોગસ છે એવું કહી શકાય? કામ 100% બોગસ છે. તમે પોતે તમે પણ નિહાળી શકો છો કે ત્યાં તમે જો પથ્થર મારો હાથથી હાથ અડાડવી તો પણ એના પથરા જે છે બહાર આવે છે. શું કરવું જોઈએ? શું માંગ છે? અમારી માંગ એવી છે કે જ્યાં પીસીસી કામ થયું, અમે અમારા સરપંચે અનેકવાર રજૂઆત કરી. અમારા પૂર્વ સરપંચ છે માનબા કાકા, એમને પણ કાલ ભાઈ કોન્ટ્રાક્ટર સાથે બોલાચાલી થયેલી અને એમનું પણ કહેવું હતું કે ભાઈ તમે આ યોગ્ય કામગીરી કરો. પણ હવે ક્યાંક ને ક્યાંક યોગ્ય કામગીરી કરવામાં નથી આવતી. અધિકારી એવું કહે છે કે આ જે કામગીરી છે યોગ્ય કામગીરી. તો શું આ જે પીસીસી કામ કર્યું એના જે પોપડા ઉકળે યોગ્ય કહેવાય ખરા? અમારા સરપંચ એને પણ રજૂઆત કરી. અમે કાલે પણ ટીડીઓ સાહેબને રજૂઆત કરી હતી, બાવદર સાહેબને રજૂઆત કરી હતી. અમારો માંગણી એવી છે કે આ પીસીસી જે કામ થયું એનો લેબ રિપોર્ટ કરાવીનો જે લેબ રિપોર્ટ આવે એ પછી આનું કોટિંગ કામ શરૂ કરવામાં આવે. કામ તો શરૂ થઈ ગયું છે, શું કહેશો? અમારા કામ શરૂ થઈ ગયું છે. અમારી એક જ રજૂઆત છે, કામને રોકવામાં આવે. જો આ કામ શરૂ થઈ જશે, પૂરું થઈ જશે ને તો આ રોડ 2 વરસાદમાં હાવ હતો ને એવો થઈ જશે. અને આ વિસ્તારના લોકોની વર્ષો જૂની સમસ્યા છે. જો આ કામ શરૂ રહેશે તો આ 5-6 મહિનામાં જ આ રોડ પૂરો થઈ જશે. બંધ નહીં થાય તો શું તૈયારી? બંધ નહીં થાય તો અમે આજનો દિવસ રાહ જોઈ છીએ. નકર કાલથી ભાઈ સરપંચ અને રાણપુરના આગેવાનો જે રીતે કહેશે એ રીતે અમે આ રોડની કામગીરી બંધ થાય એ રીતે પ્રયત્ન કરશું. પરમાર ગોસુભા, સરપંચ શ્રી રાણપુર. ગોસુભાઈ, આજે અણિયાળી જે માર્ગ છે એ કામ ચાલુ છે, પણ એમાં કાંઈક ને કાંઈક નબળી ગુણવત્તાને લઈ આપે પત્ર પણ લખ્યો છે. શું વિગત છે? મેં પરમ દિવસે વિઝિટ કરી હતી. આમાં 6 ઇંચનું પીસીસી હોય છે. 6 ઇંચના પીસીસીમાં મેં સ્થળ ઉપર પણ કોન્ટ્રાક્ટરને અને અધિકારીને ફોન કરીને જાણ કરી હતી કે ભાઈ આ ગુણવત્તા નબળી છે, તમે આમ થોડું ધ્યાન દો. પણ પછી કાલે મેં રૂબરૂ જઈ અને એક આવેદનપત્ર પણ આપ્યું અરજીના રૂપમાં કે ભાઈ આવી નબળી કામગીરી થાય. હવે આ રોડ તો અમારે બહુ અગત્યનો છે અને ઘણું વસવાટ છે આ બાજુ. તો આનું યોગ્ય થઈ અને ઓથોરાઇઝ લેબમાં ટેસ્ટિંગ કરાવી અને બાકીનું કામ પછી કરવું. એના બદલે આજ સવારે જાણકારી મળી કે રોડ ચાલુ છે. હવે પીસીસીનું જે ખોબો ભરીને કાંકરા લઈ લો એવી કામગીરી છે. અને બીજું કે ડાયવર્ઝનની કોઈ વ્યવસ્થા નથી. એટલે પબ્લિક સાથે વારંવાર કોન્ટ્રાક્ટર તરફથી અભદ્ર વર્તન થાય છે અને એ બધી ફરિયાદ મારે આવે. તો આજની માંગ એ છે કે જ્યાં સુધી પીસીસીનું લેબ રિપોર્ટ ન આવી જાય ત્યાં સુધી અન્ય કામગીરી બાકીની કામગીરી બંધ કરવી જોઈએ. કેટલાક રોડ છે ખોસુભાઈ અને કેટલા રૂપિયાનો આ મંજૂર થયેલો? આ સમથિંગ 500 મીટર છે અને 65 લાખનું ટેન્ડર છે આનું.
કોન્ટ્રાક્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય કરો. હા બહુ પબ્લિક સાથે હવે ડાયવર્ઝન તમે લોકોએ જોયું ને હું જોઉં છું કે વાહનોને ક્રેનથી ખેંચવા પડે છે ત્યારે માણસો પસાર થઈ શકે છે. તો પબ્લિક તો ફરિયાદ કરવાની કે ભાઈ યોગ્ય ડાયવર્ઝન આપો. અને વરસાદી માહોલ છે અત્યારે ક્યાંય ડાયવર્ઝન થઈ શકે એવું જ નથી, કેમ કે અમારે બધી સોસાયટીઓ છે એ બધી એમાં ગારો અને રોડ ખરાબ હોય. તો ખરેખર અત્યારે આને સ્થગિત કરી અને સારું વાતાવરણ થાય ત્યારે આ કામ ચાલુ કરવું જોઈએ.